આપણે આવી ગયા છીએ જય અંબા ગૌશાળા. તો બાપુની મુલાકાત આપણે કરવી છે. ત્યાં ગૌશાળા છે, ગાયોની સેવા કરે છે બાપુ. તો એની પાસે આપણે મળી અને એની પાસે જાણકારી લઈએ. જય અંબે બાપુ. આપણે કેટલી ગાયો રાખો છો બાપુ? હા, વાહ ભાઈ વાહ. હા, હા. આપણે આ જગ્યા કઈ કહેવાય બાપુ? હા. 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 વાહ ભાઈ વાહ. બીજું કાંઈ બાપુ તમારે બે શબ્દ બોલો. બધાય સેવા કરવા પધારજો. દર પૂનમે પ્રસાદ હોય, બધાય પ્રસાદ લેવા પધારો. દર પૂનમે 1000 માણસનું રસોડું હોય. હા. પછી ગૌશાળામાં સેવા કરવી હોય. હા. કોઈને વાહિંદા આપવાની, કોઈને કાંઈ નીણ પણ દેવું હોય, અહીંયા જય અંબા ગૌશાળા બાપજીના આશ્રમે જઈ શકે. જો આ ગૌશાળાને બધું ઓલું છે, ફરતા શેડ છે. જો નીણ રાખવાના ગોડાઉન છે, એને પણ તમે જોઈ શકો છો.